માયાભાઈ એક શેઠ ગુજરી ગયા ને તો નરકમાં ગયા, તો એના ગામના બે ચોરાઈ ત્યાં નરકમાંથી શેઠને તો પગમાં પડી ગયા, રોવા માંડ્યા. કે શેઠ, તમારે આંગણેથી કોઈ ખાલી ન જાય, યાત્રાળુ નીકળ્યા હોય, તમે જમાડો, કેટલો ધર્માદો કરો, આખું પરગણું તમને માને હામાં મળ્યા હોય એનો દીશ ઉતરી જાય. અહીંયા નરકમાં તમારે આવવાનું થયું, અમારે તો ઠીક, અમે દીનું દેખા રાતનું મેલતા નહીં, એટલે અમને ખબર હતી કે અમારે અહીંયા આવવાનું, એનું અમને દુઃખે નથી. તમને નરક હિપક્યા ચડી ગયા ચોર, તમારે અહીં નરકમાં આવવાનું કેમ થયું? શેઠને દાંત આવી ગયા. તો કે અમે તમારા દુઃખને રોઈ છે ને તમે દાંત કાઢો? કે હા ભાઈ, હું એક કાયમ ખોટું બોલતો ને એમાં અહીંયા આવવાનું થયું. કેમ? એ કે એક તો મારી ઘરવાળી કાળી ભોયડકા જેવી, અને સવારમાં કે હું ધૂપ દીવા કરીને બહાર નીકળું તો હાડી પહેરીને ઊભી હોય, હું કેવી લાગુ? કે બહુ સુંદર, બહુ સુંદર. આવું આખી જિંદગી બોલ્યા. માયા